શું તમે ખેતીવાડીનું નવું કનેક્શન લેવા માંગો છો અને પ્રોસેસ ખબર નથી? તો માત્ર 1 મિનિટમાં તમને સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ જણાવીશ. સૌપ્રથમ તમારે આ મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડશે, જેમાં 7/12/8 6 નંબર હકપત્ર, 16 નંબર પાણીપત્રનો દાખલો, આધાર કાર્ડ, જો જમીન એક કરતાં વધુ ભાગીદાર હોય તો ભાગીદારોની સંમતિ અને બાજુવાળાના લાઇટ બિલની જરૂર પડશે. અને નવા ખેતીવાડી કનેક્શન માટેની અરજી તમે ઓનલાઈન નહીં કરી શકો, તેના માટે તમારે રૂબરૂ સબ ડિવિઝન ઓફિસે જઈને જ અરજી કરવી પડશે. સૌપ્રથમ તમારી ઓફિસે જઈને A1 ફોર્મ ભરવાનું રહેશે, જેમાં ગ્રાહકનું નામ, સરનામું, કેટલા લોડનું કનેક્શન લેવું છે વગેરે માહિતી ભરવાની રહેશે. પછી ફોર્મ અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે જોડી અને ઓફિસે જમા કરાવો. પછી તમારું ફોર્મ અને ડોક્યુમેન્ટ ચેક થશે અને જો બધું બરાબર હશે તો તમારે રજીસ્ટ્રેશન ચાર્જ ભરવાનો થશે ₹200. રજીસ્ટ્રેશન ચાર્જ ભર્યા પછી જીબીના અધિકારીઓ તમારા ખેતરે આવશે અને સર્વે કરશે કે ક્યાંથી તમારી લાઇટ આવશે, ક્યાં તમારું ટ્રાન્સફોર્મર નાખવું વગેરે બાબતની સર્વે કરશે. પછી સર્વેના આધારે તમારું FQ એટલે કે ફિલ્મ કોટેશન તૈયાર કરવામાં આવશે. તે FQ ની રકમ તમારે ભરવી પડશે. FQ ની રકમ ભર્યા પછી તમારું લાઈન કામ ચાલુ થશે. પછી તમારું લાઈન કામ પૂર્ણ થયા પછી તમારે ટેસ્ટ રિપોર્ટ ભરવાનો રહેશે અને તમારે ટેસ્ટ રિપોર્ટ ઓફિસે જમા કરાવવાનો રહેશે. ટેસ્ટ રિપોર્ટ ભર્યા પછી તમારા મીટર લગાડવાની પ્રોસેસ ચાલુ થશે અને તમારું મીટર લાગી જશે અને તમારું કનેક્શન આવી જશે. જો આ પ્રોસેસમાં તમને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટમાં જણાવી શકો છો અને આ વિડીયો બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરો જેથી તે પણ નવું કનેક્શન લઈ શકે. અને જીબીને લગતી નવી માહિતી માટે અમારી YouTube ચેનલ જીબી ગુરુને સબસ્ક્રાઇબ કરો અને શોર્ટમાં ઇન્ફોર્મેશન માટે ઇન્સ્ટાગ્રામ ઉપર અને ફેસબુક ઉપર @GBGuru પર અમને ફોલો કરી શકો છો. થેન્ક યુ.